શહેરના કુબેરનગર વોર્ડ વિસ્તારમાં ફરી એક વખત ગેરકાયદેસર બાંધકામને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ એપ્પલ એવેન્યુ ફ્લેટના મુખ્ય માર્ગ ઉપર કોમર્શિયલ હેતુથી મોટાપાયે ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે, જેનો માલબો સીધો જાહેર માર્ગ ઉપર રાખવામાં આવ્યો છે. વિચાર કરવાની વાત એ છે કે એસ્ટેટ વિભાગના ટીડીઓને આ બાંધકામ અંગે સંપૂર્ણ માહિતી હોવા છતાં કોઈ પગલાં લેવાતા નથી. પરિણામે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ રહી છે અને નાગરિકોને રોજિંદા ધંધાઓમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક બાજુ રાજ્ય સરકાર અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા ગેરકાયદેસર બાંધકામ સામે પગલાં લઈ રહી છે, તો બીજી બાજુ એટલે શું સ્થાનિક તંત્ર, ખાસ કરીને કુબેરનગરના ટીડીઓ, આવા બાંધકામને છાવરી રહ્યા છે? શું ગેરકાયદેસર બાંધકામ પાછળ તંત્રની મૌન મંજૂરી નથી? હેલ્થ વિભાગ માટે પણ આ મુદ્દો ગંભીર બન્યો છે. બાંધકામના કારણે સર્જાયેલા ખાડાઓમાં પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. આવું ચાલતું રહ્યું તો પાણીજન્ય રોગચાળાની શક્યતા પણ નકારી શકાતી નથી. હવે પ્રશ્ન એ થાય છે કે આવું બનશે તો જવાબદારી કોણ લેશે? સ્થાનિક નાગરિકો અને સજાગ પત્રકારો દ્વારા બનાવવામાં આવેલો વિડિયો સાક્ષી તરીકે પ્રવર્તે છે, જેમાં સ્પષ્ટ રીતે બાંધકામ અને માર્ગ પર રાખતા વાસ્તવો જોવા મળી શકે છે. તો પછી પ્રશ્ન ઊભો થાય છે કે શું મહાનગરપાલિકા કે તેનો એસ્ટેટ વિભાગ વાસ્તવમાં કાર્યરત છે? કે પછી કંઈક છુપાયેલું સહકાર છે?